ભૂલો ભલે બીજું બધું, પણ ગટ રિલેટેડ થતી આપણી આ 7 આદતોને બદલવાનું ભૂલશો નહીં. આદત નંબર 1, જમતા જમતા મોબાઈલ ફોન સ્ક્રોલ કરવો. તમારું બ્રેન એ ફૂલનેસને રજિસ્ટર જ કરી શકતું નથી, જેના કારણે તમે 30% જેટલું વધારે ખાઓ છો એવરી સિંગલ ટાઈમ. નંબર 2, ખાને કે બાદ કુછ મીઠા હો જાए. જમ્યા પછી ગળ્યું ખાવાની આદત. યુ આર ફીડિંગ ધ રોંગ ગટ બેક્ટેરિયા, જેના કારણે એ જ ખરાબ બેક્ટેરિયા દે ગ્રો, દે વિન, અને નેક્સ્ટ ડે દે વિલ ડિમાન્ડ મોર શુગર. નંબર 3, માઇનર હેડેક માટે મેજર પેનકિલર્સ ખાવાની. પેનકિલર્સ લાઇક આઇબ્યુપ્રોફેન જેવી કે કોમ્બીફ્લેમ આ તમારા ગટની લાઇનિંગને સાયલન્ટલી ડેમેજ કરે છે. નો પેન, નો સિગ્નલ, જસ્ટ ડેમેજ. નંબર 4, વોટર લોડિંગ. અન્ડરસ્ટેન્ડ ધીસ કે હાઇડ્રેશન એ બલ્ક મોડમાં કામ કરતું નથી. તમારી બોડી એ પાણીની સ્ટોરેજ ટાંકી નથી. તમારી ગટ અને તમારી કિડનીઝને થ્રુ આઉટ ધ ડે વોટર જોઈએ છે. વોટર લોડિંગથી તમારા ગટમાં કશું જ ફાયદાકારક થતું નથી. નંબર 5, 2 મીલની વચ્ચે કોન્સ્ટન્ટ સ્નેકિંગ કરવું. અન્ડરસ્ટેન્ડ કે તમારી ગટમાં એક સેલ્ફ ક્લિન્ઝિંગ સાયકલ છે, પણ આ સાયકલ ત્યારે જ એક્ટિવેટ થાય છે વેન યુ આર નોટ ઇટિંગ. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ ઇટિંગ યુ આર કેન્સલિંગ ધીસ સાયકલ. નંબર 6, તમારા સ્લીપ ટાઈમના 1 થી 2 કલાકની અંદર ખાવું. પ્લીઝ સમજો, નાઇટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ગટ રિપેર ટાઈમ, અને ધ મોમેન્ટ યુ ઇટ યુ આર શટિંગ ડાઉન ધીસ સિસ્ટમ ઓફ ગટ રિપેર ટાઈમ. અને નંબર 7, ઇગ્નોરિંગ ધ અર્જ ટુ ગો. એવરી ટાઈમ યુ ઇગ્નોર ધ અર્જ ટુ ગો, યોર ગટ લર્ન્સ ટુ સ્ટોપ ગિવિંગ સિગ્નલ્સ. લાંબા ગાળા સુધી આ કરો અને તમને ગિફ્ટ મળશે ક્રોનિક કોન્સ્ટિપેશનની. પ્લીઝ આ 7 આદતોને જલ્દીથી બદલો, જેથી તમારા આંતરડા રહે સાફ અને તમારી ગટ તમને કરી શકે માફ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.